જે સિનિયર સિટીઝન છે એમને ચાલીને લઈને આવવાના અને એમની સેવામાં કચાશ ના રહેવી જોઈએ। બસ છેલ્લામાં છેલ્લો યાત્રિક હોય એ બી અમારે એમને ધ્યાનપૂર્વક લઈને આવવાના અને પછી એમને સેવામાં કોઈ બી ના જમવાનું પાણી આ તે જે નાની મોટી બી હોય એને બી અમે એમને ધ્યાનપૂર્વક અમે એમના આલીએ છીએ। એમને આયોજક છે આ સંઘના, એમના ફાધર છું। મને બી 2 વર્ષથી એટલો ઇન્ટરેસ્ટ લાગ્યો છે, હું બી સેવામાં લાગી ગયો છું। વારે વારે પાણી પૂછીએ, હા તે બધું એમને અમે પ્રોવાइड करिए છીએ એમને। तो गाइस इस वक्त हमें मिल चुके हैं मॉर्निंग में सुबह सुबह गोपी भाई के बारे में अगर मैं बात करना चाहूँ तो इनका शब्दों में मैं वर्णन कर नहीं सकता। काफ़ी सेवाभावी इंसान है। वैसे हर साल अम्बा जी हमारे साथ पहले यात्रा में आते थे, इस बार सेवा में आए। आइए गोपी भाई से जानते हैं सेवा करते हैं उनको कैसा लगता है। गोपी भाई जय अम्बे। सबसे पहले जय अम्बे। क्या कहना चाहेंगे अम्बा माता के जो संघ है श्री रामेश्वर पद यात्रा संघ, इसके बारे में? बस અમારે એટલી જ છે ભાવના કે જે સિનિયર સિટીઝન છે એમને ચાલીને લઈને આવવાના અને એમની સેવામાં કચાશ ના રહેવી જોઈએ। બસ છેલ્લામાં છેલ્લો યાત્રિક હોય એ બી અમારે એમને ધ્યાનપૂર્વક લઈને આવવાના અને પછી એમને સેવામાં કોઈ બી ના જમવાનું પાણી આ તે જે નાની મોટી બી હોય એને બી અમે એમને ધ્યાનપૂર્વક અમે એમના આલીએ છીએ। એમને સેવા બધી એકદમ બધી જે થતી હોય દવા જે છે એમને બી આલીએ છીએ। જે પગની અમુક એમને એવું લાગે થાક લાગ્યો છે તો અમે દવા બી એમને આપીએ છીએ। બધી અમે એમને સેવા કરીએ છીએ। બસ વારે વારે પાણી પૂછીએ, હા તે બધું એમને અમે પ્રોવાइड કરીએ છીએ એમને। અને અમે બસ એક જ ધ્યેય છે, અમે સિનિયર સિટીઝન છે એમને બહુ અમુક 65 ઉંમર પહેલાના છે, એને નાના બી છે, બધા બી છે, તો અમે એમને બસ સેવા જ કરીએ છીએ ખાલી। બસ અમારે એટલો જ ધ્યેય છે। जय अम्बे। बोल मारी अम्बे। जय जय अम्बे। अम्बे मात की जय। હું પ્રેમલભાઈ જે આયોજક છે આ સંઘના, એમના ફાધર છું। મને બી 2 વર્ષથી એટલો ઇન્ટરેસ્ટ લાગ્યો છે, હું બી સેવામાં લાગી ગયો છું અને મને બહુ ખૂબ આનંદ આવે છે। અને અમારા જે યાત્રીઓ છે એમને ભગવાન શક્તિ આપે અને ભાવના આપે અને શાંતિ એમના યાત્રી અંબાજી ધામ પહોંચી જાય અને દર્શન કરી અમને વાપસ લાવીએ એવી અમારી શુભેચ્છા। બોલો શ્રી અંબે માત કી જય।